અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાણીયાળી ગામ નજીક સરકારી એસટી બસ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એસટી બસ ખાડીમાં ખાબકતા બસમાં સવાર આશરે 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરીમાં મદદરૂપ બન્યા હતા. અકસ્માત અંગે વધુ વિગતો સત્તાવાર તપાસ બાદ સામે આવશે. કેટલા દર્દીને કેટલા પેસેન્જરને વાગ્યું અંદાજે 8-10 ને વાગ્યું છે. ડ્રાઈવર મોલા ભાઈ છે, આવે છે, એમ્બ્યુલન્સ બોલાવી છે, ઘડીક બધા ઉભા રહ્યો, બધાને સારવાર થઈ જાય. આ તળાજા છે ને, તળાજા, હા તળાજા ભાઈ અમૂરચંદ એ ભાઈ એવું કહે છે કે બ્રેક ફેલ થઈ ગયું છે. બ્રેક લાગ્યું તો સ્લીપ થાય તો બ્રેક લાગ્યું, બ્રેક સ્લીપ એને વાગ્યું, એને ખમાર વાગ્યું ને બધાને 108 આવી ગયું. આગળ આ 5 મિનિટમાં પગવામાં આ મોરચંદની ગાડી આવે છે. આવી રીતે પણ કાંઈ સામું આવ્યું હોય તો વાત બરોબર, બ્રેક કેમ ફેલ થઈ? એમ બ્રેક ફેલ થઈ ગયું છે. ઘણી આમ તો માર્યો પણ